Hello, my dear friends. Welcome to my channel. My name is Parag Vyas. Let us start maths with મસ્તી. તો મિત્રો આજે આપણે શરૂઆત કરીએ ધોરણ 10 માટે ચેપ્ટર નંબર 6 કે જેની પ્રસ્તાવના જેનો ટોપિકનું નામ છે સમરૂપતા ત્રિકોણોની. એટલે ત્રિકોણો જે છે એ ચેપ્ટરનું નામ છે, પણ એ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ત્રિકોણની સમરૂપતાઓનો. પણ મિત્રો એની પહેલા આપણે એક નાની બાબતનો ખ્યાલ મેળવીએ કે ત્રિકોણની એકરૂપતા શું છે. તો એકરૂપતા અને સમરૂપતા આ બંને વચ્ચેનો તફાવત સૌપ્રથમ જાણીએ. મિત્રો એકરૂપ એટલે શું? તો આપણે જ્યારે કોઈ બે વસ્તુ એક સમાન દેખાતી હોય તો આપણે એને શું કહીએ છીએ? એકરૂપ કહીએ છીએ. એટલે કે જ્યારે કોઈ પણ બે આકૃતિઓ કે બે કોઈ પણ ચિત્રો એકબીજા ઉપર સંપાત થતા હોય, એટલે કે એકબીજા ઉપર બંધ બેસતા હોય, તો એને આપણે એકરૂપ આકૃતિઓ કે ચિત્રો કહીએ છીએ. મિત્રો ભૂમિતિની વાત કરીએ તો દરેક પ્રકારના બહુકોણ કે જે નિયમિત બહુકોણ છે એ જો એના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ જો એક સમાન હોય તો એ એકરૂપ ગણાય છે. ઉદાહરણ તરીકે કોઈ પંચકોણ હોય જેના દરેક ખૂણાઓ અને દરેક બાજુઓ કોઈ અનુરૂપ બીજા પંચકોણ સાથે મેચ થતા હોય તો તે બંને એકરૂપ કહેવાય. એટલે કે એકબીજા ઉપર તે સંપાત થશે. તે જ રીતે મિત્રો આપણે ત્રિકોણમાં એકરૂપતા જોઈએ તો તમે એ ભણી ગયા છો કે એકરૂપતા એટલે કે કોઈ પણ ત્રિકોણ જે છે જો એના ત્રણે ત્રણ ખૂણાઓ અને ત્રણે ત્રણ બાજુઓ જો એકબીજા પર બંધ બેસે, એટલે કે એકબીજાને એકરૂપ હોય, તો બે ત્રિકોણો વચ્ચે એકરૂપતાનો સંબંધ કહેવાય. જો મિત્રો કે કોઈ એક ત્રિકોણ જે છે એ આ રીતે બીજા ત્રિકોણ ઉપર જ્યારે સંપાત થાય, એટલે કે એના ઉપર બંધ બેસે, તો એવું કહી શકાય કે એ બંને એકરૂપ ત્રિકોણો છે. એકરૂપ ત્રિકોણોની શરત શું છે વિદ્યાર્થીઓ? તો એકરૂપ ત્રિકોણોની શરત એ છે કે જો કોઈ પણ બે ત્રિકોણના અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અથવા તો સમાન હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય. બરાબર? તો આ રીતે એકરૂપતા વ્યાખ્યાયિત થાય છે. માત્ર ત્રિકોણ જ નહીં, કોઈ પણ બહુકોણ માટે આ સાચું છે. હવે ત્યારબાદ આપણે એ પણ ભણી ગયા ધોરણ 7 અને 9 ની અંદર કે ત્રિકોણો જે છે એની કેટલીક એકરૂપતાની શરતો છે, જેમાં પહેલી છે બા બા બા. એટલે કે કોઈ પણ એક ત્રિકોણની ત્રણેય અનુરૂપ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે જો સમાન થાય તો બા 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 શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ કહેવાય. એ જ રીતે જો કોઈ પણ ત્રિકોણનો એક બાજુ, ખૂણો અને બાજુ, એટલે કે એક ખૂણો અને એક ખૂણા સાથે સંલગ્ન બંને બાજુઓ એ કોઈ બીજા ત્રિકોણના બે બાજુ અને એના અંતર્ગત ખૂણા સાથે જો એકરૂપ બનતી હોય તો તે બાખુબા શરતના આધારે સમરૂપ કહેવાય. એ જ રીતે ખૂબાખુ એટલે કે ખૂણો, બાજુ અને ખૂણો. જ્યારે કોઈ પણ આપણે ખૂણો દોરીએ છીએ ત્યારે એની અંતર્ગત બાજુ એક કોમન આવે છે, તો એ કોમન અંતર્ગત બાજુ અને એ બંને ખૂણાઓ જો બીજા ત્રિકોણના એ બે ખૂણા અને બાજુ સાથે એકરૂપ બને, એટલે કે સમાન થાય, તો તે બંને ત્રિકોણો ખૂબાખૂ શરતના આધારે એકરૂપ ગણાય. એ જ રીતે ચોથી શરત છે કાકબા. એટલે કે આ શરત કાટકોણ ત્રિકોણની એકરૂપતા માટેની છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો, કર્ણ અને કોઈ એક બાજુ બીજા કાટકોણ સાથે મેચ થતી હોય તો તે બંને કાટકોણ ત્રિકોણ એકરૂપ કહેવાય. આ થઈ એકરૂપતાની વાત. હવે આપણે આપણા મુખ્ય ટોપિક પર આવીએ, જે આપણા ચેપ્ટરનો મુખ્ય અભ્યાસ છે, મુખ્ય ટોપિક છે ત્રિકોણની સમરૂપતા. સમરૂપ એટલે શું મિત્રો? સમરૂપ એટલે કે આકાર અને કદ આ બંનેમાં ડિફરન્સ હોય. જ્યારે એકરૂપ આકૃતિઓ જે છે એમાં આકાર અને કદ એક સરખા હોય, એટલે એકબીજા પર બંધ બેસી શકે. મિત્રો તમે જોયું હશે કે આપણે આપણો જે ફોટો છે એની પાસપોર્ટ સાઈઝની કોપી કરાવીએ છીએ, તો એ કોપી તમે મોટી પણ રાખી શકો, નાની પણ રાખી શકો. તો જે નાની કોપી છે એ મોટી કોપી સાથેની સમરૂપતાની એક છબી છે, એટલે કે એક ભાત છે. તો એવી ભાત કે જેના આકાર કેવા હોય? એક સમાન હોય, પરંતુ કદ કેવા હોય? અલગ અલગ હોય. તમે પાસપોર્ટ સાઈઝનો ફોટો નાનો આવતો હોય છે, જ્યારે મોટો ફોટો જે છે એ ખૂબ જ વધુ સાઈઝમાં એનું કદ વધુ હોય છે, તો એમ એ બંને કેવા કહેવાશે? સમરૂપ કહેવાશે. તો એ જ રીતે ભૂમિતિમાં પણ વિદ્યાર્થીઓ આ જ રીતે કોઈ પણ ત્રિકોણ હોય, કોઈ પણ બહુકોણ હોય, એમાં એક સમાન આકાર દેખાતો હોય, પરંતુ સમાન આકાર દેખાય પરંતુ
એના જે કદ છે એમાં ફેરફાર હોય, કોઈકનું નાનું હોય, કોઈકનું મોટું હોય. તો આવા પ્રકારની જે આકૃતિઓ છે એને આપણે સમરૂપ આકૃતિઓ તરીકે ઓળખીએ છીએ. આ ચેપ્ટરમાં મિત્રો આપણે ત્રિકોણની સમરૂપતા વિશે અભ્યાસ કરવાનો છે. તો ત્રિકોણ જે છે એની સમરૂપતાની વાત કરીએ એ પહેલા એ ખાસ નોંધીએ કે એકરૂપ ત્રિકોણો અથવા એકરૂપ આકૃતિઓ એકબીજા પર બંધ બેસે છે, જ્યારે સમરૂપ આકૃતિઓ એકબીજા પર ક્યારેય બંધ બેસતી નથી, કારણ કે તેમના કદ અસમાન હોય છે, જ્યારે એકરૂપ આકૃતિઓ એકબીજા પર બંધ બેસે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે સમરૂપતા એટલે શું. જો કોઈ પણ ત્રિકોણની અંદર ત્રણેય ખૂણા સરખા હોય પણ બાજુઓના માપ જો અલગ અલગ હોય તો એ પ્રમાણે ત્રિકોણની સાઈઝ એટલે કે એના કદમાં ફેરફાર આવે છે. તો એ દરેક ત્રિકોણો એકબીજા સાથે કેવા થશે? સમરૂપ થશે. ક્યારે? જ્યારે ખૂણા એક સમાન હોય ત્યારે. તો કેટલીક એવી સમરૂપ આકૃતિઓ જે છે એ સમરૂપ આકૃતિઓના આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે સમબાજુ ત્રિકોણ, ત્રણેય ખૂણા 60 અંશના હોય છે પણ બાજુઓના માપ જુદા જુદા હોઈ શકે. કોઈ નાની સાઈઝનો હોય તો કોઈ મોટી સાઈઝનો હોય. તો એ એકબીજા ઉપર સંપાત એટલે કે આપાત થશે નહીં, બંને એકબીજા ઉપર બંધ નહીં બેસે. એ જ રીતે ચોરસની વાત કરીએ તો મિત્રો ચોરસના ચારેય ખૂણા કાટખૂણા જ હોય, એને એકબીજા ઉપર તમે બંધ બેસાડો તો શક્ય છે કે એક્ઝેક્ટ એનો એ હોય તો બંધ બેસે, પણ જો બાજુઓના માપ અલગ અલગ હશે તો એના કદમાં ફેરફાર હશે. ત્યારબાદ છે રેખાખંડ. મિત્રો દરેક રેખાખંડ બીજા રેખાખંડ સાથે શું થાય છે તો કે સમરૂપ હોય છે, કારણ કે કોઈ પણ રેખાખંડની લંબાઈ નાની હોય પછી એની તમે જો મોટી રેખાખંડ સાથેની કમ્પેરિઝન કરો તો એ સાઈઝમાં કેવી હશે? મોટી હશે, એનું કદ વધુ હશે, લંબાઈ વધુ હશે, એટલે દરેક રેખાખંડ એકબીજાને સમરૂપ હોય છે. એ જ રીતે વર્તુળની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળ દોર્યા છે અને આપણે જાણીએ પણ છીએ કે એની તમે જુદી જુદી ત્રિજ્યાઓ લઈ અને સાઈઝ મોટી અને નાની કરી શકો છો, એટલે કે કદમાં વધારો કે ઘટાડો કરી શકો છો. તો આવી રીતે તમામ વર્તુળ એકબીજાને કેવા છે? સમરૂપ છે. ત્યારબાદ મિત્રો સમરૂપતા જે છે એ બહુકોણની અંદર જોઈએ. આ તો આપણે આકૃતિઓની વાત કરી. હવે બહુકોણ એટલે એવા ખૂણાઓ, એવા જુદા જુદા ભૌમિતિક આકારો કે જે બાજુ અને ખૂણાઓ ધરાવતા હોય. રેખાખંડો વડે બંધ આકૃતિઓને બહુકોણ કહેવામાં આવે છે કે જેમાં ખૂણાઓ બનતા હોય. તો એના માટે વાત કરીએ તો કોઈ પણ બહુકોણ સમરૂપ તો જ હોય. એની કેટલીક શરત છે સમરૂપતાની. તો એમાં પહેલી શરત છે કે તેના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. કે કોઈ પણ બહુકોણ લઈએ, સૌથી નાનામાં નાનો બહુકોણ છે ત્રિકોણ, કેમ કે 3 ખૂણા અને 3 બાજુથી બંધ આકૃતિ બને છે. ત્યારબાદ ચતુષ્કોણ, ત્યારબાદ પંચકોણ, ષષ્ઠકોણ, આ રીતે જુદા જુદા બહુકોણોની જો વાત કરીએ તો તેના દરેક અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન. ઉદાહરણ તરીકે કોઈ એક ત્રિકોણ છે બીજા ત્રિકોણ સાથે જો મેચ થતા હોય, એના ખૂણાઓ એક સમાન હોય તો એ બંને સમરૂપ ગણી શકાય. ત્યારબાદ બીજી શરત છે તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ અથવા સમપ્રમાણમાં હોવા જોઈએ. મિત્રો તમે કોઈ પણ બહુકોણ હોય એની તમે બાજુઓનો ગુણોત્તર લ્યો તો એ બધી જ બાજુઓનો ગુણોત્તર જો એક સમાન મળે તો એ સમરૂપ છે તેમ કહી શકાય અને ખૂણાઓ પણ એક સમાન હોવા જોઈએ. તો આમ આ બે શરતના આધારે આપણે આકૃતિ સમરૂપ છે કે નહીં તેનો અભ્યાસ કરી શકીએ. મિત્રો આપણે વાત કરીએ કોઈ પણ ચતુષ્કોણ, કોઈ પણ બહુકોણ માટે જો આપણે આની વાત કરીએ તો દરેક બાજુઓ એકબીજાને ક્યારેક સમરૂપ ન પણ હોય, એટલે કે એનો સમપ્રમાણમાં ગુણોત્તર ન પણ આવતો હોય, પણ ત્રિકોણ એક જ એવો છે કે આ બંનેમાંથી કોઈ પણ એક શરત જો લાગુ પાડીએ તો બીજી શરત આપોઆપ લાગુ પડે છે. ઉદાહરણ તરીકે કોઈ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ જો એક સમાન હોય તો એની બાજુઓ આપોઆપ એનો ગુણોત્તર સમપ્રમાણમાં થઈ જતો હોય છે, જ્યારે બીજા બહુકોણમાં એવું બનતું નથી. જો ખૂણાઓ સમાન હોય તો બાજુઓ જે છે એ સમપ્રમાણમાં ક્યારેક ન પણ હોય. એટલે કે આ બંને શરત દરેક બહુકોણ માટે પરફેક્ટ બંને હોય તો જ એ સમરૂપ ગણાય, પણ ત્રિકોણ માટે આ બંને શરતો સ્વતંત્ર છે કે જો બાજુઓ સમપ્રમાણમાં હશે તો આપમેળે જ પહેલી શરત જે છે એ સંતોષાઈ જશે, અને જો પહેલી શરત લાગુ પડતી હશે એટલે કે ખૂણાઓ સમાન હશે તો એની બાજુઓ અનુરૂપનો ગુણોત્તર સમાન અથવા સમપ્રમાણમાં જ હશે. તો ત્રિકોણ માટે આપણે આગળ વધીએ તો જો આ બે શરતનું પાલન થાય તો જ શું થશે? આપેલ બહુકોણ કેવો થશે? સમરૂપ થશે. અને ત્રિકોણ એક જ એવો છે કે જેને આ બંને સ્વતંત્ર રીતે લાગુ પડે છે, જ્યારે દરેક બહુકોણ માટે ત્રિકોણ સિવાય શું થશે? આ બંને શરત લાગુ હશે તો જ સમરૂપ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ત્રિકોણની કેટલીક સમરૂપતાઓ.
તો મિત્રો હવે આપણે જોઈએ ત્રિકોણની સમરૂપતાઓ. તો એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. જો અહીંયા બે ત્રિકોણ આપેલા છે. એક ત્રિકોણ છે ABC અને બીજો છે PQR. હવે આ ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાઓ એકબીજા સાથે અનુરૂપ એકરૂપતા ધરાવે છે. જુઓ અહીંયા 70 અંશ, તો અહીંયા આ પણ 70 અંશનો ખૂણો, અહીંયા આ 60 તો આ પણ 60 અને અહીંયા 50 તો આ પણ 50 અંશનો ખૂણો છે. એટલે કે શરત નંબર 1 નું પાલન થાય છે. આપેલ બંને ત્રિકોણ ના આકાર સમાન છે પણ કદ સમાન નથી તથા એના અનુરૂપ ખૂણાઓ એક સમાન છે. ત્યારબાદ એમની બાજુઓ 8 6 4 4 3 2 છે. તો અહીંયા બંને ત્રિકોણ જે છે એ બંને શરતનું પાલન કરે છે. એટલે આ બંને ત્રિકોણો કેવા કહેવાશે? સમરૂપ ત્રિકોણો કહેવાશે કે જેમની બાજુઓના ગુણોત્તર જો આપણે જોઈએ તો ચાલો જોઈએ. પહેલા તો ખૂણો A બરાબર P, ખૂણો B બરાબર Q અને ખૂણો C નું મૂલ્ય જેટલું જ ખૂણા R નું મૂલ્ય છે. ત્યારબાદ બાજુઓનો ગુણોત્તર લઈએ AB/PQ. તો અહીંયા 8 છે, અહીંયા 4 છે, તો 8/4 એટલે કે 2/1 2/1. એ જ રીતે BC ના છેદમાં QR લઈએ તો 4/2 it means 2/1 અને AC/PR કરીએ તો 6/3 એટલે કે 6/3 is equal to 2/1. એટલે કે ત્રણ બાજુઓ જે છે એનો ગુણોત્તર કેવો આવે છે? 2/1. એટલે કે ગુણોત્તર કેવો રહ્યો? સમાન રહ્યો, સમપ્રમાણમાં રહ્યો. એટલે શરત નંબર 1 અને શરત 2 આ બંનેનું પાલન થાય છે. એટલે આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણોનો સંબંધ કેવી રીતે દર્શાવીશું? જેમ કે એકરૂપતામાં આપણે મિત્રો ત્રિકોણ A અને B એકરૂપ હોય તો આપણે કંઈક આવી વચ્ચે સાઈન કરીએ છીએ તો જે આપણને એકરૂપતા દર્શાવે છે. તો એ જ રીતે અહીંયા સમરૂપતા દર્શાવવા માટે સૌપ્રથમ બંને ત્રિકોણોની અંદર બિંદુઓ જે છે શિરોબિંદુઓ એની સમરૂપતાની વાત કરીએ તો અહીં દેખાશે કે ત્રિકોણની અંદર જેવો બિંદુ A છે એવું જ આ ત્રિકોણમાં P છે. એ જ રીતે B જેવું બિંદુ છે એવું જ Q છે અને C છે એની જેવું જ R છે. એટલે કે મિત્રો આ બંને ત્રિકોણને તમે એકબીજા ઉપર સંપાત નહીં કરી શકો. તો A ને સંગત P છે, આ સંગતતાની નિશાની છે, રિલેશનની નિશાની છે. B ને સંગત Q બિંદુ, C ને સંગત R. આ રીતે સંગતતા દર્શાવ્યા બાદ શરત મુજબ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. તેથી ત્રિકોણ ABC સંગત, આ સંગતની નિશાની છે સંગતતાની, તો સંગત ત્રિકોણ PQR એટલે કે આને આપણે સમરૂપ બોલી શકીએ. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે, આપણે એવું બોલી શકીએ. તો હવે મિત્રો જોઈએ આપણે મૂળભૂત પ્રમેય, જેને સમપ્રમાણતાનું પ્રમેય કહેવાય છે, થેલ્સનો પણ પ્રમેય કહેવાય છે. થેલ્સે એવી વાત કરી કે કોઈ પણ ત્રિકોણ ABC લઈ અને એને કોઈ રેખા બે બાજુઓને બે બિંદુમાં છેદે. એટલે કે AB ને બિંદુ E માં છેદે છે અને AC ને બિંદુ F માં છેદે છે અને AB અને AC નું એક ચોક્કસ ગુણોત્તરમાં વિભાજન કરે છે, જે છે AE/EB અને અહીંયા AF છેદમાં FC. તો અહીં થેલ્સે એવું જણાવ્યું કે આ બંને ત્રિકોણ, આ જે નાનો ત્રિકોણ છે AEF અને મોટો ત્રિકોણ ABC એ હંમેશા એકબીજાને કેવા રહેશે? કારણ કે ખૂણાઓ સરખા જ છે. એ ખૂણો તો બંનેમાં કોમન છે, બંને ત્રિકોણમાં. અને આ જે ખૂણો છે XZ એ જ ખૂણો આ XZ બનશે. મિત્રો તમે સમાંતર બાજુ જે છે એની છેદિકા વડે બનતા ખૂણાઓ ભણી ગયા તો આ થશે એના અનુકોણ. તમે જુઓ મિત્રો આવી ફિગર થશે. તો આ બંને ખૂણાઓ કેવા હશે? હંમેશા કેવા હશે? એકરૂપ હશે. તો આ તમે ભણી ગયા છો. તો એના આધારે આ નાના ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અને મોટા ત્રિકોણના ત્રણેય ખૂણાઓ એક સમાન છે. તો અહીં બીજી શરત આપોઆપ લાગુ પડશે. કઈ? કે એની બાજુઓના ગુણોત્તર પણ સમપ્રમાણમાં હશે. એટલે કે AE આ નાના ત્રિકોણ માટે અને AB AE ના છેદમાં AB આ ત્રિકોણની વાત કરીએ. પછી બીજું AF ના છેદમાં AC. એ જ રીતે EF જે આ સમાંતર બાજુ છે બંને BC અને EF એનો પણ ગુણોત્તર હંમેશા કેવો હશે? એક સમાન હશે. અને થેલ્સે એવું કહ્યું કે અહીંયા જે આ બે ગુણોત્તરો છે AE અને EB તથા AF અને FC એના ગુણોત્તરો પણ હંમેશા કેવા હશે? સમાન હશે. એટલે કે AE/EB is equal to always AF/FC. એટલે આ થયું મૂળભૂત સમપ્રમાણતાનું પ્રમેય. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ખાસ સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડિયો જોવા માટે બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક યુ.